विद्यार्थी मित्रों, आज मैं सप्तशी संकुल में आपका हार्दिक स्वागत करती हूँ। आज की हमारी हिंदी की क्लास में हम कक्षा 8 में जो हमारा दूसरा पाठ था ईदगाह, वह हमने अगले लेक्चर में देखा था। आज हम जो हमारा आधा पाठ है वहीं से देखेंगे। तो आप अपनी पुस्तक, रबर, पेंसिल और नोटबुक निकाल के रखें और यहाँ पे जो पुस्तक में पेज है, पेज नंबर 9, वह निकाल के रखें। हमने आगे देखा था कि बच्चे ईदगाह जाने के लिए कितने खुश थे। उनके जेब में पड़े पैसे निकाल के वे बार बार गिन रहे थे और जेब में वापस रख रहे थे। यहाँ तक हमने देखा था। अब और आगे देखते हैं। खुश होकर फिर रख देते हैं। बच्चे क्या करते हैं, ईदगाह जाने के लिए उनके ईदी जो मिली थी वह पैसे बार बार गिन रहे थे, वापस जेब में रख रहे थे। महमूद गिनता है 1, 2, 10, 12, उसके पास 12 पैसे है અને તેમાંના જો મહેમૂદ નામનો એક છોકરો છે એ એમના પૈસા ગણે છે અને 1 રૂપિયો, 2 રૂપિયા એમ કરીને 10 અને એની પાસે 12 રૂપિયા છે, 12 પૈસા છે। मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे है। मोहसिननी पासे કેટલા પૈસા છે? 15 રૂપિયા છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे। અને એ બાળકો શું વિચારે છે કે એમની પાસે જે પૈસા છે એની પૈસાથી તે અનેક વસ્તુઓ ખરીદી લાવશે ઈદગાહ જઈને। ખિલોના, મિઠાઈયા, ગેંદ और जाने क्या क्या। અને એ લોકો શું વિચારે છે બાળકો કે એ પૈસાથી અમે રમકડા ખરીદીશું, तरह तरह की मिठाइयाँ, फिर गेंद खरीदेंगे, जाने क्या क्या। एनाथी अनेक वस्तुओं ए लोग खरीदवानुं विचारी रह्या हता। और सबसे ज़्यादा प्रसन्न है अने बधा जे लोको छे एना करता सौथी वधारे खुश होय तो कोण हतुं? ए बाळको हता। हामिद गरीब सूरत, दुबला पतला। हामिदનો અહીંયા પરિચય આપવામાં આવ્યો છે કે કેવો હતો, તો ગરીબ માણસ, એમ ગરીબનો છોકરો હોય એ રીતેની એની सूरत यानी કે ચહેરો હતો। दुबला पतला एकदम पातળો હતો। जिसका बाप गत वर्ष हेजे की भेंट हो गया। हेजे एक प्रकारनी बीमारी છે। એ બીમારીના હુમલાથી એ મરી ગયો હતો ગયા વર્ષે। फिर एक दिन माँ भी मर गए અને પછી એના જે પિતાજી મર્યા એના પછી એની माँ પણ મરી ગઈ। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है। અને હમણાં हामिद ए एमनी दादी माँ साथे रहे छे और उतना ही प्रसन्न है। अने एनी माँ बाप साथे रहे एटलो ज खुश एनी दादी साथे पण ए रहे छे। हामिद के पाँव में जूते नहीं है। बधा जे ईदनो तहेवार हतो ए तहेवारमां लोको ईदगाह जवा माटे खूब खुश हता। नवा नवा कपड़ा पहेर्या हता, जोड़ा બધું જ પહેરીને નવા નવા તૈયાર થઈને ફરતા હતા। જ્યારે હામિદ પાસે નવા જોડા પણ નહીં હતા। જૂતે એટલે કે જોડા, બૂટ
પણ નહીં હતા. સિર પર એક પુરાની ટોપી है અને એના માથા ઉપર જે ટોપી હતી એ પણ એક જૂની હતી. जिसका गोटा काला पड़ गया, એની જે ડિઝાઇનો હતી उस टोपी का जो वर्क था वो कैसा पड़ गया था, काला पड़ गया था. फिर भी वह प्रसन्न है, तो પણ એ ખૂબ ખુશ હતો. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही थी અને એમની બૂઢી જે દાદીમાં છે એ પોતાની ઓસરીમાં બેસીને રડે છે. આજ ईद का दिन और उसके घर में दाना नहीं है. અને રડે છે કે આજે ઈદનો તહેવાર છે અને એ તહેવારના દિવસે પણ ઘરમાં અનાજ નથી. इस अंधकार और निराश में वह डूबी जा रही है. किसने बुलाया था जिस निगोड़ी ईद को. અને પછી આ બધું મનમાં ને મનમાં એ વિચારે છે કે આ નિરાશ થઈ જાય છે કે આ ઈદ પણ હમણાં જ આવવાની હતી એવું વિચારે છે. એમની દાદી પાસે ઘરમાં અનાજ પણ નથી કે એ સારું પકવાન બનાવી શકે, એટલે એનાથી એ નિરાશ થઈ જાય છે. अमीना का दिल कचोट रहा है. અને એનું કચોટ એટલે કે ડગી રહ્યું છે, અંદરથી દુખી રહ્યું છે એનું દિલ. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. અને ગામમાં જે બાળકો હતા એ બાળકો પોતપોતાના પિતા સાથે ઈદગાહ જઈ રહ્યા હતા. हामिद का बाप अमीना के सिवाय और कौन है. અને હમીદનું અમીના સિવાય કોઈ પણ હતું નહીં. ઉસે કેસે અકેલે જાને દે. અને અમીના વિચારે છે કે એણે કઈ રીતે એકલો જવા દો. उस भीड़ भाड़ में बच्चे कहीं खो जाए तो क्या होगा. અને તે ઈદગાહ જવા માટે ત્યાં લોકોની ભીડ હોય છે, તો એ ભીડમાં આ નાના બાળકો ખોવાઈ જશે તો શું થશે એવું એ અમીના વિચારે છે. નહીં, અમીના ઉસે યો ન જાને દેગી. અને અમીના વિચારે છે કે હું એને નહીં જવા દઉં. નન્હી સી જાન 3 कोस ચલેગા કેસે. અને વિચારે છે કે એક તો નાનું બાળક છે અને તે પણ 3 માઇલ જેટલું જવાનું છે, એટલે એ કેવી રીતે ચાલીને જશે. પેરો મેં છાલે પડ જાયંગે. અને વિચારે છે કે કદાચ પગની અંદર ફોડા થઈ જશે તો, ઘાવ થઈ જશે તો, જૂતે બી તો નહીં હે. અને અમીના શું વિચારે છે કે એની પાસે તો નવા જોડા પણ નથી કે જોડા પહેરીને જાય ત્યાં. કુલ 2 આને પૈસે બચ રહે હે. અને એની પાસે 2 પૈસા છે. 3 पैसे हामिद की जेब में है. અને 3 પૈસા હામિદને આપ્યા છે એમણે. 5 અમીના કે બટુએ में है. 5 પૈસા કેવા હતા? અમીનાના બટુઆમાં હતા. यदि 2 बिसात है और ईद का त्यौहार है, अल्लाह ही बेड़ा पार लगाए. કે ક્યાં ઈદનો પાવન તહેવાર છે અને પૈસા નથી તો અલ્લાહ જ અમારી હિફાજત કરે.
हामिद हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले આઉંગા. અને જ્યારે અમીના હામિદને સમજાવે છે કે નાનું બાળક છે કઈ રીતે ઈદગાહ જશે અને કઈ રીતે આવશે, ત્યારે હામિદ એની દાદીને આશ્વાસન આપતા કહે છે કે દાદી તું ચિંતા ન કરતી, હું બધા બાળકો કરતાં પહેલે આવી જઈશ. गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था. અને ગામની અંદર એક મેળો હતો, ઈદ હતી એટલે ત્યાં મેળો હતો, તો મેળામાં હામિદ પણ બધા બાળકો સાથે જાય છે. કભી દોડ કર આગે નિકલ જાતા, અને એ બાળકો સાથે મસ્તી મસ્તીમાં ક્યારેક દોડીને આગળ જતી રહે. फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतज़ार करता. અને દોડીને આગળ જતી રહે અને કોઈક વૃક્ષ આવે તો વૃક્ષ નીચે બેસી જાય અને એની સાથેના જે બાળકો છે એની રાહ તે જોવે છે. हामिद के पैरों में तो कैसे पर लग गए हैं. અને જાણે કે હામિદના પગમાં કે કંઈક પર લાગી ગયો હોય, એટલે એ ઉડવા જ માંડ્યો હોય એવું લાગે છે. વહ કભી ઠક શકતા થા, અને ક્યારે થાકી પણ જાય. બડી બડી ઇમારતે આને લગી, અને પછી જોયું કે મોટી મોટી ઇમારતે વસાહત આવવા માંડી. यदि अदालत है यह अदालत है, यह कॉलेज है, यह काला घर है, आगे चले हवाइयों की दुकान, दवाइयों की दुकान. हलवाइयों की दुकान शुरू हुई, आज खूब सजी हुई थी. इतनी मिठाइयाँ कौन खाता है, देखो ना एक एक दुकान पर मनो હોગી. અને તે આગળ વધે છે તો આગળ એને જોયું તો મોટી મોટી બિલ્ડિંગો, વસાહતો આવવા માંડી, અને આગળ જાય તેમ તેમ અદાલતો, કોલેજો, કાલાઘર, ફિર હલવાઈની તરકી એટલે કે અલગ અલગ દુકાનો જોવા મળી. અને તેની દુકાનોમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ મૂકેલી હોય છે અને મીઠાઈથી ભરેલી હોય છે એની દુકાન. તે જોઈને એ વિચારે છે કે આ આટલી બધી મીઠાઈ કોણ ખાશે. સહસા ઈદગાર નજર આવી, અને એટલામાં એકાએક એમને સહસા યાની કે એકાએક, તો એકાએક એને ઈદગાર જે મસ્જિદ છે ઈદગાર એ તેમને નજર એટલે કે એને એકાએક દેખાઈ જાય છે. इमली के धन के वृक्षों की छाया है. इमली એટલે કે આંબલીનું જે વૃક્ષ છે એની છાયા નીચે પક્કા ફર્શ હૈ, એને વૃક્ષની નીચે ચોતરો બનાવેલો છે. એ ચોતરા પર પથ્થરોથી, માર્બલોથી બેસવા માટેનું જે ચોતરો છે એ બનાવવામાં આવેલું છે. ઉસ પર જાજીન બિછાઈ હુઈ હતી, અને ત્યાં પક્કા ફર્શ એટલે કે પાકું બાંધકામ કરીને ત્યાં મોટી જગ્યા હતી, તેમાં પાકું બાંધકામ કરવામાં આવ્યું અને તેની ઉપર જાજમ યાની કે બીછોના बिछाया हुआ था. रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई. અને જે રોજા રાખ્યા હતા એ બધા એકની પાછળ એક એમ બધા આગળ જાય છે. यहाँ કોઈ ધન और પદ નહીં દેખતા, અને ત્યાં જાય છે તો કોઈ ધનવાન છે, કોણ ગરીબ છે એ કોઈ જોતું નથી. इन ग्रामीणों ने બી વજુ કિયા, અને તે ગામના જે લોકો હતા એ લોકો પણ ત્યાં જઈને વજુ કરે છે.
એના હાથ પગ અને મોં ધોઈને વજૂ કરે છે. और पिछली पंक्ति में खड़े हो गए અને એમની પાછળની જે લાઈનો હતી એ લાઈનમાં તે ઊભા રહી ગયા. કિતના સુંદર સંચાલન હે અને કેટલું સુંદર વ્યવસ્થા હતી એમને. कितनी सुंदर व्यवस्था, हजारों सिर एक साथ सजदे में झुक जाते हैं. અને એટલી સુંદર એ લોકોની વ્યવસ્થા હોય છે કે એકની પાછળ એક લાઈન બનાવેલી હોય છે અને બધા સાથે મળીને નમાઝ અદા કરતા હોય છે ભગવાનને. એમના જે ભગવાન હોય છે એને એમની આગળ પોતાનું માથું નમાવતા હોય છે. તો તે દ્રશ્ય જોવા લાયક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પાઠ આપણે જોયો છે. તો તમે આ પાઠ ઘરે અભ્યાસ કરજો. ત્યાં સુધી આપણે જે અડધો પાઠ છે આપણો એ આપણે બીજા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમે આ પાઠની તૈયારી કરજો. જય હિન્દ.